પડતા ઠેઠ લાઠીના પાદર સુધી બરાબર છે. આ તારું ઘર પડ્યું છે. આહા અહીંયા તેના પાળિયા ઊભા કરો. બરાબર છે. અહીંયા પાળિયા ઊભા કરું. પ્રધાનજી હા મહારાજ. હવે ચાલો જતાડા તરફ પ્રયાણ કરીએ. હા હાલો પ્રયાણ કરી હાલો. પધારો ગઢવી. હા બાપુ. અત્યારે પધારવાનું કોઈ કારણ? હા, હું જ્યારે હિંગળાજની જાત્રા કરવા ગયો હતો ત્યારે મને વાળાએ વચન દીધું હતું કે સાંભળાજ વાળાએ. હા, કે હિંગળાજની જાત્રા કરીને પાછા આવો ત્યારે તમારું દાન લેતા જજો. એટલે શું દાનમાં હસુ આપ્યો છે? હા મહારાજ. હે પ્રધાન, આપની હસો શાળાની અંદર બરાબર છે. કહો. સારામાં સારો હસો હોય એ લઈ આ ગઢવીને દાનમાં આપો. બરાબર છે. અરે ગઢવી હા ભાઈ. કહો આ ઘોડાનું દાન. અરે ભાઈ, તમારે હાથે મારે દાન નથી જોતું. મારે તો દાન સાપરાજ વાળો કરે તો જ જોઈશે. અરે બાપુ મારા હાથે કાપડા હાથે એને દાન જોતું નથી અને સાપરાજ વાળાના હાથે જ એને દાન જોતું. અરે ગઢવી, અફસોસ એક જ વાત છે. કહો. કે સાપરાજ વાળો તો સ્વર્ગે સીધાવા. ઓહો ગઢવી, હઠ મૂકો અને દાન સ્વીકાર. ના ભાઈ, મારે એમ દાન નથી જોતું. વાળાએ જો વચન દીધું હોય ને તો મને એ જ આવીને દાન દેશે. માટે મને કહો કે સાપરાજ વાળાની સમાધિ ક્યાં છે? અરે ગઢવી, ગઢવી કહું છું કે સાપરાજ વાળા તો સ્વર્ગે સીધાવા. માટે એક નહીં, બે નહીં, પણ 5 હસો દાનમાં લીધા. ના મહારાજ, મારે એમ દાન લેવું નથી. મારે તો દાન જોઈશે. સાપરાજ વાળો હતો જ મને દાન દે તો જ જોઈએ. અરે ગઢવી, તમે ભાન ભૂલ્યા છો કે છે? ના મહારાજ, હું ભાન નથી ભૂલ્યો, પણ વાળો વચન દીધે કોઈ અરે પાગલ બન્યા છો કે છે? ના ના મહારાજ, પાગલ પણ નથી બન્યો. વાળાનો વચન કોઈ મીઠા જતો નથી. અરે મહારાજ ગઢવી, મહારાજ સામ્રાજ વાળા તો સ્વર્ગે સીધાવ્યા અને સ્વર્ગે ગયેલા કોઈ પાછા આવ્યા નથી. જરૂર આવશે. ગઢવી, તમે આજની હટ કરો છો તો જાઓ લાઠીના પાથરની અંદર મારા દીકરા સામ્રાજ વાળાનો પાળ્યો છે ત્યાં જાઓ. જરૂર જાય.
તું મારો મિત્ર છે, લે આ તારે અશ્વનું દાન, હવે તું લઈ લે. અત્યારે નહીં, સાપરાજ વાળા, કાલ સવારે કચેરી ભરાય, મને કચેરીમાં દાન આપો તો જ એ દાન હું સ્વીકારીશ. અરે ગઢવી તો જાઓ, રાતમાં હવારે કચેરી ભરજો, હું તમને હાથોહાથ દાન આપીશ. જય શ્રી જય શ્રી લડાઈમાં મરાઈ ગયા જય માતાજી, જય સુરત મહારાજ. અરે કહો ગઢવી. કચેરી ભરો અને સાપરાજ વાળા મને વચન લીધું છે તે જરૂર દાન દેવા પધારશે. છાપરાજ વાળા હા કચેરી ભરી, હા સુરેશ મહારાજ ની કિરણ છૂટે હા ત્યારે એરાવળામાંથી આવી હા. એટલે તમને અશ્વનું દાન કરશે. પ્રધાનજી અશ્વ શણગારો. અરે જો સુરેશ મહારાજ કોર કાઢે છે અને છાપરાજ વાળો ગઢવી કહે છે કે મારા હાથો દાન દેવા માટે આવે છે. પણ ભલે મુજા ભાણ અરે ભાણ તમને હાથોહાથ અશ્વનું દાન કરું છું. કહો મહારાજ. ગઢવી તમને સાપરાજ વાળાનું દાન મળ્યું? મળી ગયું છે. મળી ગયું તો સાપરાજ હવે આ રેફળ વાળો કહે છે કે તમારે જે જોઈએ આ રેફળ વાળો દાનમાં આપવો તૈયાર છે. ભલે બાપુ. માટે માગી લો. બાપુ હું કહીશ તે આપશો ને? હા, સાપરાજ વાળાએ જો મરણ પછી પણ એનું વચન નિભાવ્યું હોય તો હું તો જીવતો જાગતો માગીને ચારણ જોઈએ તે માગીને કદાચ ખોળિયામાંથી પ્રાણ માગી પાછો નહીં પડું. તો સાંભળો એ ભલવાલા, હું તમને માંગુ છું. અરે ગઢવી હવે બુઢાપો આવ્યો, મને માગીને તમે મારવાડ બેવાડ લઈ જાય અને મને શું કરશો?
તો સાંભળો એ ભલવાળા, મારે મારવાડ મેવાડમાં લઈ જઈ તે સાપ્રાજ વાળા જેવા વીર પુરુષ જન્માવા છે, એટલા માટે લઈ જવા છે. અરે ગઢવી, તમારે મારા લગ્ન કરાવવા છે તો સાંભળો ગઢવી, જ્યારે મારો સાપરાજ નાનો 6 મહિનાનો હતો ને ત્યારે ઘોડિયામાં સૂતો હતો. બરાબર છે. કાઠિયાણીને મેં મીઠી મસ્કરી કરી અને સાપરાજ વાળો પડખું કરી. એની જનેતાને થયું, કાઠિયાણીને એમ થઈ કે મારો દીકરો મારી એમ જોઈ ગયો, પડખું ફરી ગયો. એમાં કાઠિયાણીએ જીભ કરડીને જાન દીધા. જો એવી જનેતા ત્યાં હોય તો હું આવવા માટે તૈયાર છું. એવી જનેતા ક્યાં હોય? તો આવું. એ બલ ગયો નિચયો રણે નદિયા પર હાથ ચડ્યો. એ બલ ગયો નિચયો રણે નદિયા પર હાથ ચડ્યો. યો ચાલતા તો પારે એ બાણ તો માયા શું કહો છો ગઢવી? એવી જનેતા ત્યાં છે? નહીં મળે મહારાજ. નહીં મળે તો જય માતાજીના. જય માતાજી. જય માતાજી. હનુમાન કેરું નામ કીર્તન દુખિયા સદાય જાય. કામો કિધારા ધવતનાએ ઘરો ઘર મુકાય જાય. દીદી કૂક ઉજળી અંજની પ્રણાળાએ કામમાં. સમજે જનારે વીર હાથા, અમરસે ઇતિહાસમાં. ભાઈ અમરસે ઇતિહાસમાં. સાંભળી જાઓ. સાંભળી જા. આવડતી ખાલી ઘેલી ભાષામાં મેં સાપરાજ વાળાનું નાટક કર્યું અને કાંઈ ખોટું થયું હોય તો તમે માફ કરજો. અહીંથી અમારું નાટક હવે પૂરું થાય છે. બોલે માત